ધોરણ 10 અને 12 ની જે પૂરક પરીક્ષાઓ થઈ હતી એનું રિઝલ્ટ આવ્યા પછી વિદ્યાર્થીઓને હાર્ડ કોપી ક્યારે એમની સ્કૂલમાંથી મળશે એના ઘણા બધા મેસેજીસ અમને અમારા વોટ્સઅપ અને યુટ્યુબના વિડીયોની કમેન્ટની અંદર આવી રહ્યા હતા અને ફાઇનલી બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે ક્યારથી તમે તમારું રિઝલ્ટ સ્કૂલેથી હાર્ડ કોપીમાં લેવા જઈ શકો છો. તો યસ દોસ્તો, આજના વિડીયોની અંદર હું તમને ડેટ કહેવાનું છું, તમારે કઈ પ્રોસેસ ફોલો કરવાની છે, તમામ માહિતી આપવાનું છું. પણ વિડીયોને શરૂ કરતા પહેલા જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને રાઉન્ડ 2 માટેના સરસ મજાના તમારી જે એડમિશનની પ્રોસેસ છે એના રાઉન્ડ 2 માટેના સરસ મજાનો લાઈવ સેશન આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી કરી દીધો છે. જો તમે લાઈવ સેશન ના જોયો હોય તો તમે અહીંથી આ લાઈવ સેશન જોઈ શકો છો. ચોઇસ ફિલિંગ માટેનો તમને તમામ રાઉન્ડ 2 ની માહિતી ત્યાંથી મળી જશે. હવે જે પ્રેસ નોટ છે આપણે વાંચી લઈએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે જૂન જુલાઈની ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રમાણે સામાન્ય પ્રવાહની પરિણામ જે જાહેર થયું હતું બોર્ડની વેબસાઇટ ઉપર 29 જુલાઈના રોજ એ ના ગુણપત્રકો એસઆર અને પ્રમાણપત્રોની તમામ કાર્યવાહી કરેલ છે અને 7/8/2024 મતલબ 7 ઓગસ્ટના રોજ 10 અને 12 ની શાળાઓને પરિણામ વિતરણ થઈ જાય તે મુજબ વ્યવસ્થા ગોઠવવી. મતલબ 7 ઓગસ્ટના રોજ ખાસ તમે નોટ ડાઉન કરી દેજો. 7 ઓગસ્ટ 2024 ના રોજથી તમે તમારી સ્કૂલમાંથી તમારા રિઝલ્ટની હાર્ડ કોપી મેળવી શકશો. રાજ્યની ધોરણ 10 અને 12 ની તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીને પોતાની શાળાનું પરિણામ રજૂ કરી જિલ્લા શિક્ષણ નિયત સમય અને સ્થળેથી મેળવી લેવાના રહેશે. 8/8 સુધીમાં વિદ્યાર્થીઓને પરિણામ વિતરણ કરી દેવાનું રહેશે. બરાબર, 2 દિવસમાં એમને પરિણામ વિતરણ કરવાનું છે એટલે 7 અથવા તો 8 તમારી સ્કૂલ તમને જ્યારે બી બોલાવે ત્યારે તમારે તમારી સ્કૂલમાંથી સરસ રીતે તમારું પરિણામ લઈને આવવાનું છે, જેની શાળાના આચાર્યશ્રી, વાલી, વિદ્યાર્થીઓને તમામે નોંધ લેવાની છે. તો સરસ મજાનો બોર્ડનો પરિપત્ર ફાઇનલી આવી ગયો છે. 7 અને 8 તારીખના રોજ તમે તમારું હાર્ડ કોપીનું રિઝલ્ટ લઈ આવી શકશો. તો આ ટાઈમમાં તમે તમારું હાર્ડ કોપીનું રિઝલ્ટ લઈ આવજો, કેમ કે એસીપીસીની પ્રોસેસમાં જ્યારે તમને કોલેજમાં એડમિશન મળશે તો તમારે હાર્ડ કોપી સબમિટ પણ કરાવવી પડી શકે છે. તો કદાચ હાર્ડ કોપીની જરૂર તમને ત્યાં પડી શકે છે. તો પ્રોપર તમે તમારી હાર્ડ કોપી લઈ આવજો. આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરજો જેમણે પૂરક પરીક્ષા આપી હોય, જેથી તેમને પણ માહિતી મળી રહે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.